નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો અમરેલીમાં અગન વર્ષાના કારણે રસ્તાઓ બન્યા સુમસાન, તો દુકાનદારો પણ બપોરના સમયે પહેલા દુકાનોને તાળા મારી ઘરે રહેવા મજબૂર બન્યા છે. ત્યારે શું છે બળતા તાપમાં અમરેલીની સ્થિતિ, જોઈએ આ રિપોર્ટમાં. સમગ્ર વાત કરવામાં આવે તો ગુજરાતભરમાં સૂર્યનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીમાં પણ તાપમાન ખૂબ જ વધી રહ્યું છે. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહીની વાત કરવામાં આવે તો આગામી હજી 3 દિવસ ગરમી અને હીટવેવ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા અમરેલીને યલો ઝોન જાહેર કરાયું છે. ગઈકાલે અમરેલીમાં તાપમાન 45 ડિગ્રીને આંબી રહ્યું હતું, ત્યારે ભારે તાપ અને ગરમીથી બચવા લોકો ઠંડા પીણા જેવા કે શેરડીનો રસ, લસ્સી વગેરે પી રહ્યા છે. ભારે તાપને લઈને અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર RM જીતિયાએ લોકોને સલાહ આપતા જણાવ્યું હતું કે અમરેલીમાં લોકો ખૂબ જ જાગૃત છે, જેના કારણે હોસ્પિટલમાં માત્ર 2 જ લોકોને લૂ લાગવાના કારણે ઇન્ડોર થયા હતા, જેને સારવાર બાદ રજા આપી દેવાય છે અને OPD પણ રોજિંદી છે, જેમાં કોઈ ખાસ વધારો દેખાઈ રહ્યો નથી. લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. લૂ લાગવાના લક્ષણો જેવા કે ચક્કર આવવા, ઝાડા ઉલટી, માથું દુખવું વગેરે દેખાય આવે તો તુરંત ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરવી હિતાવહ છે. સાથે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી હોસ્પિટલ દ્વારા પણ તમામ સ્થિતિને પહોંચી વળવા તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. 24 કલાક ડોક્ટરો સ્ટેન્ડ બાય સ્ટેન્ડ અને હાલ પરિસ્થિતિ સામાન્ય જણાઈ આવે છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. દિવસ તાપમાનનો પારો વધ્યો છે, શું કાળજી લેવી જોઈએ, કેટલા કેસો આપણે નોંધાયા છે? ડૉક્ટર RM જીતિયા, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ અમરેલી. આપણે અમરેલી જિલ્લામાં હીટવેવના શરૂઆત થઈ ગઈ છે અને ગરમી અવારનવાર હીટવેવ આવે છે અને વધારે પડે છે. અત્યાર સુધીમાં 2 કેસ અમારી પાસે હીટવેવના હીટ સ્ટ્રોકના આવેલા અને અમે દાખલ કરી અને એની સારવાર કરી અને સારા થઈ અને ડિસ્ચાર્જ કરીને ઘેર મોકલી આપેલા છે. વધારે પડતા મોટી સંખ્યામાં કેસ કોઈ આવેલ નથી, એ સારી વાત છે, કારણ કે લોકોમાં પણ એટલી જાગૃતિ છે. હીટવેવ છે તે મોટાભાગે આ ઉનાળાની ઋતુમાં આપણું ટેમ્પરેચર ઘણું બધું ઊંચું જતું રહે, 40 ડિગ્રીને ઘણી વખત 42, 43, 44 ડિગ્રી જેટલું પણ જતું રહે અને એટલું વધારે તાપમાન છે તે શરીરને અનુકૂળ નથી આવતું, એટલે શરીર એની સામે એમાં કંઈ બીમારી દેખાય, એટલે એના લીધે માણસને ઘણી વખત બેચેની થાય, ગભરામણ થાય, ઉલટી ઉપકા થાય, ઘણી વખત કંઈ શરીર તૂટવા લાગે, ખેંચ આવી જાય, માણસને પેશાબ ઓછો થાય, BP લો થઈ જાય, ક્યારેક માણસ બેભાન પણ થઈ જાય, આવું બધું જોવા મળે. એને આપણે હીટવેવ કે હીટ સ્ટ્રોક કે હીટ હાઇપરપાયરેક્સિયા એ બધી ગ્રેડેશન પ્રમાણે જુદી જુદી ટર્મ આપતા હોય છે. પણ આવું ના થાય અથવા તો થાય તો શું કરવું, એ 2 વસ્તુ આપણે જોવાની છે. આવું ના થાય એના માટે પ્રિવેન્ટિવ એક્શન આપણે લેવા જોઈએ, લોકોમાં જાગૃતિ ફેલાય અને તાપમાં ગરમીમાં કંઈ બહાર ઓછા નીકળે, ઘરમાં રહે, બહાર નીકળવાનું થાય તો પણ છાંયડામાં રહે કે કંઈ પણ વસ્તુના શેડમાં આશરામાં રહે, ઠંડા પીણાઓ વધારે પીવે, પ્રવાહી વધારે લે, હળવા સુતરાઉ આછા કપડાં પહેરે, માથા પર ટોપી સફેદ પહેરી રાખવી જોઈએ, આંખના રક્ષણ માટે ચશ્મા પહેરી રાખવા જોઈએ અને ઓછામાં ઓછો સમય આપણે તાપના એક્સપોઝરમાં રહેવું જોઈએ. એ બધું ધ્યાન રાખવું જોઈએ. આ બધું ધ્યાન રાખીએ તો આપણને લૂ ના લાગે અથવા ઓછામાં ઓછી લાગે, અને છતાં પણ આવી કંઈ લૂ લાગી જાય કે એવું કંઈ લક્ષણો દેખાય આગળ વર્ણવાય તો તાત્કાલિક નજીકના દવાખાને આપણે પહોંચી જવું જોઈએ. નજીકના દવાખાનામાં ડૉક્ટર એની તપાસ કરી અને સારવાર ચાલુ કરે તો તરત જ બીમારી કાબૂમાં આવી જતી હોય છે. આપણી હોસ્પિટલમાં ખાસ કરીને આના માટે 24 કલાક કેજ્યુઅલ્ટી વિભાગ ચાલુ હોય છે, ડૉક્ટર પણ 24 કલાક ઉપલબ્ધ હોય છે. આપણી પાસે ફિઝિશિયન પણ છે, આપણી પાસે પીડિયાટ્રિશિયન પણ છે, જરૂરી લેબોરેટરી ટેસ્ટ પણ થઈ શકે છે અને જરૂરી જે દવાઓ હોય, સલાઈન હોય કે ગ્લુકોઝ હોય કે રિંગરલેક્ટેટ હોય કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન હોય, સ્ટીરોઇડ્સ હોય, આ બધી દવાઓ પૂરતા પ્રમાણમાં આપણે સ્ટોકમાં ઉપલબ્ધ રાખી છે. એટલે તાત્કાલિક જરૂરી સારવાર કરીને દર્દીને તરત જ તે રાહત થઈ શકે એવા પગલાં લઈ શકાય છે. તો લોકોને આવું કંઈ પણ જણાય તો પહેલાં તો પ્રિવેન્ટિવ એક્શન લેવા જોઈએ. આ બધું ઉનાળામાં ગરમીથી જેટલું બને એટલું દૂર રહેવું જોઈએ અને છતાં પણ લાગે તો નજીકના દવાખાનાનો સંપર્ક કરી અને તાત્કાલિક જરૂરી સારવાર કરાવી લેવી જોઈએ, જેથી કરીને વધારે નુકસાન થાય.